એ ગગા છે આ રસ્તો કેટલો ખરાબ છે. એ કુકુયા આ રસ્તે જવા દે ગાડી. એ ગગા છે ઈ રસ્તો ખરાબ છે પણ જોવો તો ખરી તમે. હવે ધીમે ધીમે જવા દઈશું, વટી જઈશું. એ હા જવા દે. બાપા બતાતું નથી, આગતા આવડે છે કે નહીં? લાલો બાપા આયા હો તો. એ એકો વાઘ તમારો ને પાછો મને જ થપ્પડ મારો. એ લાલો બાપા વાંક તમારો નથી ને વાંક અમારો નથી. તો કોનો વાઘ છે? વાંક આ રસ્તાનો છે, આ રસ્તો જ ખરાબ છે. હા હો ગોકુળિયા, રસ્તો ખરાબ છે હો. એ લાલુ દાદા રસ્તામાં ગારો છે તે આપણે પડ્યા ને, રસ્તો હારો હતો આપણે પડ્યા. હા એ ગોકુળભાઈ આમ જો સરકારમાં અરજી આપેલી છે ને, રસ્તો પાછી થઈ ગયેલો છે પણ હજી એટલે કે રસ્તો ન બન્યો. હા હા કઈ કરવું પડશે હો ગોકુળિયા. એક કામ કરવી ગગા છે, હાલો ને સરકારી ઓફિસે આવી કેવી તા કરી આ રસ્તો તો કઈક બનાવો. હા હા હાલો થઈ હાલો. હાલો પાસ થઈ ગયો ને, રસ્તો નથી બનાવતા. હા. ઊભી કરો, હાલો ગાડી. ગાડી ખાવા પાછી લાલુ બાબા. એ તો બેહી ગયા ને. હા એ તો જવા દો. એ હા આ રોડનું કામ જેને આપ્યું તું એ તો નકરી કાંકરી નાખેલી છે, નકરી ધૂળ છે, રસ્તા હાવ ખરાબ થઈ ગયા. એ કુકુયા હા ગામમાં વૈજ્ઞાનિક લોકો આવ્યા લાગે સંશોધન કરવા. હા શીકણો ગારો જ છે નકરો. એ એને ખબર પડી કે શીખવાનો ગારો છે. સાચી વાત ગગા છે. સાચી આપણે ખબર સોમાહામાં લપટીને પડી ફટ કરતા. હા હા વરસાદ આવે આમાં બધું ખૂટી જાય, વાત હાચી છે. હા વાત સાચી. લાલુ બાબા ખૂટી ગયા તા ખબર? હા તો રોડ તો કયું મટીરિયલ વાપર્યું હતું અહીંયા. ઓહો હાવ કાસું વાપર્યું હતું, પછી રોડ ધોવાય જ જાય ને. હું સંશોધન કરે છો? એ ભાઈ સંશોધન નથી કરતો, આ રોડ બનાવે ને એ કોન્ટ્રાક્ટર છું હું. સરકારી માણસ છે. કુકુયા રોડ બનાવવા વાળા છે. આપણે ઓફિસે જાવું ને આઈને કહી દઈએ, આપણે અરજી આઈને કહી દઈએ. હા હા એક અમારી અરજી લઈ લો ને તો. કઈ હજી ઓલો રસ્તો છે કે નહીં હમ એ નકરો ગારો જ છે, એમાં હજી માણસો પડે. 3 દિવસ વરસાદ નથી આવ્યો ને તોય ગારામાં ખૂટીને પડે. તો ઈ રસ્તો બનાવી નાખો ને. તે હું આ રસ્તા બનાવવા જ આવ્યો છું, તો મને ખબર નથી આ રસ્તા ક્યાં ક્યાં ખરાબ છે ને ઈ. સાહેબ હમણાં જો એમ પડ્યા જો હા, હા. જો પડ્યા જો સોલાઈ ગયા. ઓલો રસ્તો એક બનાવવાનો છે, બીજું કાંઈ ગામમાં નથી બનાવવું. રસ્તા તો બનાવવા છે પણ મજૂર નથી જડતા. મેન વાંધો તો ઈ છે એ મારે તો ત્યાં પાવડો ને કોદાળી લઈને જવાય નહીં. હા હોય એ વાત સાચી. આમ જોવો તો કામ અમને આપી દો, અમી કરવી મજૂરી તમ તારે. આમ જોવો કોન્ટ્રાક્ટર અમે બની જાવી, રોડ અમે બનાવી દઈશું. એ ગોકુળિયા એમાં કેટલો ખર્ચો જોવે તને ખબર છે? આપણે મજૂરો ક્યાંથી લાવીશું? એક મજૂર તો અહીંયા જ ઊભો કાકા છે. હું ઘાણી કરો તમે 2-4 ગામમાં જ ગોતી લઈશું ને આપણે આરો લાગી જાવ એટલે થઈ જાય બધું. ચિંતા ન કરતા, પૈસા વધારે મળે એમાં. હું રાખી લઉં કામ. હાથે વાંધો ને એમ કરો છો અહીંયા. હાલો તમને કોન્ટેક્ટ આપી દેવી. લ્યો બોલો કાકા છે ઓફિસે જતા આઈને જ કામ મળી ગયો આપણને. રહો તમે બે અંગૂઠો મારી દો. હા હા હવે ન કરે અંગૂઠો જ મારવી. મારો હાલો ભાઈ. હાલો હાલો બાપા હા મારો. ઓકે આપણા ત્રણેયના નામ દેજો ગોકુળિયા. તમારું નામ? એ મારું નામ ગોકુળભાઈ. ગોકુળભાઈ, જગા શેઠ. ગગા શેઠ, લાલુ બાબા. લાલુ બાપા. ઓકે કાંઈ વાંધો નહીં, તમે છે ને કામ ચાલુ કરી દેજો બરોબર ફટાફટ. જેટલું તમે ઉતાવળ રાખશો ને એટલું તમારી માટે સારું છે, નકર તમે ને તમે હલવાશો. એટલે કેમ અમે કેમ હલવાવી? તો સાઈડ તો કરી દીધી, હવે કામ પૂરું નહીં કરો તો હલવાશો. ના ના કામ તો અમે કરશું જ તે ને. જેવો તમે પૈસા આપો એવું અમે કામ કરશું. હવે ઈ તમારા પૈસા તમારે કામ ચાલુ કરવાનું, મારે પાસે પૈસા નહીં લેવાના તમારે. એટલે કેમ? જો આમાં શોખે શોખ લીધું છે, આ રસ્તો બનાવવાનું કામ આ 3 જણાને આપું છું. હા. નામ છે ગોકુળભાઈ, ગગા શેઠ અને લાલુ બાબા. હા. જો આ કામ આજ સાંજ સુધીમાં પૂર્ણ નહીં થાય તો 6 લાખનો દંડ વસૂલ કરવામાં આવશે.
ઈ છતાં જો 100 લાખનો દંડ વસૂલ નહીં થાય તો પોલીસની ધરપકડ કરી દેવામાં આવશે. એટલે પણ પૈસા વગેરે મારે રોડનું કામ કરવાનું. ઈ તો તમારે જવાનું જો સહી થઈ ગઈ છે. એ શેકો મારજો સહી હા, માં નામ શેકી નાખો. શેકી નાખવામાં હા, શેકી નાખો તમ તારે અમારે કાંઈ કામ નથી રાખવું. હવે કાઈ ન થાય. હવે તમે કરો 5 વાગ્યામાં કામ પૂરું. હાલો હું 5 વાગે આવું એ છું. સાહેબ એ સાહેબ, એ સાહેબ, એ સાહેબ, થઈ ગયા, એ સાહેબ. ઈ હવે મારે નથી જવાનું. તમારો ટાઈમ ચાલુ થઈ ગયો છે ક્યારનો. ખોટો તમારો ટાઈમ વેસ્ટ થાય છે. એ સાહેબ સાંભળો તો ખરા 100 લાખ એમ ત્યાંથી કાઢજો એ સાહેબ એમ ગરીબ માણસો છે એક કામ કરો જમીન વેચી દો. હાલો આવજો 5 વાગે મળ્યા. એ સાહેબ એ કાકા છે આમ પર તમારે કેવું તો જોવે ને પણ પેલા. એ કુકુયા તું કોન્ટ્રાક્ટર છો ભાઈ તે કામ રાખ્યું હા ભાઈ, મેં ભલે કામ રાખ્યું પણ તમે નહોતા ભેગા ને હારો હાર. એ કુકુયા અમારે કઈ ઈ જોવા નથી ભાઈ અમે મજૂરો છીએ એ કાકા છે તો હું છું. કામ તો તે રાખ્યું ભાઈ કોન્ટ્રાક્ટર તું જ છો એ મજૂર તમે છો અને હું છું લાલુ બાબા છે. બધા મજૂર જ છે. આ તો ખાલી નામના કોન્ટ્રાક્ટર છે. એ ગોકુળભાઈ આમ જો એક કામ કરી ગગા શેઠ છે એ ગગા શેઠ તમે એક કામ કરો તમે બધા પૈસા આપી દો એટલે આપણે છૂટા થઈ જાય. આ એક ચોકલેટ ખાવ મસ્કા બીપી લો થઈ. એ લાલુ દાદા હું તો ખાલી નામનો જ છે છું આમ તો હું લુખ્ખો જ છું હો હું એકલા બધા રૂપિયાનું આપી શકું ભાઈ એ તો પૈસા ગોચ્યું ક્યાંથી? એ પણ હું હવારના પોરમાં કકડાટ કરો છો. શું થયું? એ મસ્કા નાની એમથી પૈસાની જરૂર પડી જો ને ભાઈ હા લ્યો એ કાકા શેઠ પણ પૈસાની જરૂર તો અત્યારે બધાયને હોય. એમાં કઈ મૂંઝવણ ન હોય એટલું બધું. આ તો તું આપ. હાથે પણ બોલો ને કેટલા જતા. હું બેઠો છું ને ચિંતા કરો માં. હે બસી ગયા બચી ગયા એ લાવ લે. મૂંઝાવાનું હોય જ નહીં. બોલો કેટલા જતા? સો હા, ખાલી 6 લાખ. હું બોલ્યા? ખાલી 6 લાખ. ખાલી 6 લાખ. હા. ખાલી 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 હા એલા ખાલી હા ખાલી 6 લાખ તમને ખાલી લાગે? હા એ ગીગા શેઠ મારી પાસે 6 લાખ હોય તો આ દુકાન મોટી જબર ન થઈ ગઈ હોય. તો તું કહેતો તો હું આપું પૈસા એમ. હાથે પણ 100 રૂપિયા વધી વધીને 600 રૂપિયા આપી શકું. 100 લાખ નું આપી શકું હું. તો બેઠો રે ને દુકાને શાંતિથી. એ ગગા શેઠ તમે ગમે ને પૈસાનું કરો હાલો ભાઈ. એ કુકુયા મેં થોડું કામ રાખ્યું ભાઈ અમે તો મજૂરો છીએ ભાઈ અમારે કઈ નહીં મેં તો નાક પાડી રાવા દે આ ધંધા કરવા તું રાવા દે તોય નાના કહે છે વચ્ચે પૈસા ગગા છે પૈસા વચ્ચે આ લે વજા પૈસા એ ગોકુળભાઈ એક કામ કરી પાવડર ને એવું લઈ લે હાલો રસ્તો બનાવવા મળી. ના એમ ક્યાંથી રસ્તો બની રહે પાવડા ને એવું લઈ લે. એમ મારે કાંઈ કામ નથી કરતું. હું મજૂર જ છું તમ તારે કાંઈ. ઓય તો તમારો કહી દઈશ કકડાટ તમને બંધ બધાને. કરો. હવે માથું છેડ્યો ગોકુળભાઈ ધંધાનો ટાઈમ છે મારે. તમે તમારો કકડાટ ઘરે નાખો. હાલો ભાગો. એ ભાઈ તારા ધંધાનો ટાઈમ હવે હાલી નીકળ્યો તો ભલે ઘરાકી વધી પડી તારે. ધંધાનો ટાઈમ. એક તો અહીંયા કઈ મગજ મારી થતી ન હોય ને. એ ગોકુયા તમારે બે ને જે કરવું એ કરો હું ઘેરે જા ભાઈ હું તો મજૂર છું માલ ને એવું આવી જાય ને સામાન ત્યારે મને હાથ કર્યો ત્યારે હું કામ કરવા આવીશ ભાઈ હા તો કાંઈ વાંધો નહીં. હું ઘરે જઈને હુઈ જાઉં ને. હા ભાગો જ્યાં જવું હું ત્યાં જાઓ. લેવું હુવા હા તમે ભાગો. લાલુ બાબા તમારો રૂપિયો છો અને ગોકુભાઈ તમારા 2 રૂપિયા થયા. યાદ રાખજો ભલે કકડાટ કરો. પૈસા મળ્યા હોત તો બધા કે લાવો પૈસા ગોકુળભાઈ પૈસા લાવો આપણે વિદ્યા કામ ના. અત્યારે મને એકલા ને કે ગોકુળિયા બનાવી રસ્તો એમ. એ ગોકુયા અમારે પૈસા ભાઈ ખાવા જ નહોતા ભાઈ અમે તો મજૂરો છીએ ભાઈ અમે તાર પાસે દાડી લઈ લે એ કાકા છે સહી કરવામાં તો કેવા હારો હતા. મેં પેલા સહી કરી પછી તમે સહી કરી લાલુ બાબાએ સહી કરી બધાએ સહી કરી. અમે તો મજૂરી સહી કરી ભાઈ જો હવે બેકારો ન લાગતો ભાઈ અમને હુવા દે એમ ક્યાંથી હુવા દે કાકા છે પૈસા આપો તો રસ્તો પૂરો કરવી નકા મારે જેલમાં જવું પડશે. આ તું જાજે ભાઈ મને હુવા દે એ ગોકુળભાઈ એક કામ કરી હજી 4 વાગ્યા છે ને હજી આપણે આગળ 1 કલાકનો ટાઈમ છે આમ જો પાવડા ને ટકારા ને એવું લઈને રોડ બનાવી વેલો. એ ડોહા તે તો લોહી પીધું છે હવે એમ. કપચી રેતી ને સિમેન્ટ ઈ કોણ તારા દાદા આપશે? એ ગોકુળભાઈ ઈ તમારા ખાતે લઈ આવી આપણે પછી શું કરજો લે હા અહીંયા રસ્તો બની જાય એટલે પછી ઓલા પટેલ કપચી સિમેન્ટ ને એવું લીધું હોય એટલે ઈ વાહે દોડે મારે. એટલે મારે તો કામ મૂકવાનું જ તે પોલીસ વાળાથી નો બસવું તો આમથી નો બસવા દો તમે. એ લાલુ દાદા તમે કામ રાખ્યું નહીં હું તો મજૂર છું. આ તો પછી શાંતિથી હુવો લે આપણે આપણા શેઠ કે અત્યારે ગોકુળ શેઠ છે એ કે હાલો કામે ત્યાં જાશું હા એને 4 લાખ ભરો ને આપણે શું છે તો પછી સુઈ જા શાંતિથી આરામ કરો આપણે. એટલે બોલ ઈ તમને આરામ કરવા. આ તો મારે હું જેનું થાય એનું થાય. હું એકલો નહીં જેલમાં જાઉં બે ને હારો જેલમાં લેતો જાય. હું હુઈ જાઉં નિરાતે. હે ગામમાં પોલીસ આવી ગઈ લાગે. ભાગવું પડશે ગામ મૂકીને. એ ગોકુળિયા મારે આવું પડે એ મારે આવવાનું છે. આવો ઓરા આવો. એ સાહેબ
અમારા ગામમાં દારૂ કે જુગાર એવું પકડવા આવ્યા? એ ના ના કઈ જરૂરી થોડું છે દારૂ ને જુગાર જ પકડવા આવે ક્યારેક ઇનામ દેવાય આવે પોલીસ હે? તો હે, ઇનામ દેવા વાળા છે કે છે? આ કોને ઇનામ દેવા આવ્યા? આ તમારા ગામમાં જે રોડ બનાવ્યો ને એને ઇનામ દેવાનું છે હે? હા રોડ બનાવ્યો એને? તો હા હા. એ સાહેબ અમે તને સી રોડ બનાવ્યો ને ઈ. એ લે, બાપા અત્યારે લગી કહેતા હતા ગોકુળિયા તું કોન્ટ્રાક્ટર છો, તું કોન્ટ્રાક્ટર છો. કોન્ટ્રાક્ટર હું છું, તમે તો બે મજૂરો છો. એ ગુકુયા સહી તો મેં કરી જ ભાઈ બીજા હા. નંબરની સહી મારી છે એ પહેલા નંબરની મારી સહી છે. આ ઇનામ આપણે તઈને લઈશું તમ તારે લે હમણાં જાહેરમાં જવાનું હોય તો ગોકુળિયા તું કોન્ટ્રાક્ટર, પૈસા લેવાના થયા હતા કે ગોકુળિયા આપણે બધા યારો રહેતા. આપણે બધા તે ગુકુયા હો સાહેબ ના, અમે ના, તઈને સાહેબ, ઇનામ ઇનામ મને દેવાનું હો. આ ઉભા રહ્યો પેલા હું ફાઇલમાં નામ જોઈ લઉં હા તે જોઈ લો સાહેબ, તમ તારે પહેલું નામ મારું છે એમાં. બીજું નામ મારું છે હા તારે કીધું મજૂર હતા, ઇનામ દેવા આવ્યા હતા કે હું છે હું છે? એ ગુકુયા અમે સહી કર્યો ભાઈ અમારો ભાગ પડશે ઇનામમાં હા તો પૈસા તો હું નહીં જ દઉં. ઓય શાંતિ હા પૈસા અમે લઈશું ગોકુળભાઈ કોણ હું પોતે સાહેબ. ગગા શેઠ કોણ હું પોતે લાલુ બાબા કોણ હું પોતે સાહેબ. એ સાહેબ ઈ બે મજૂર છે. ઠીક તો તમે ત્રણ છો એમ ને હા હું કોન્ટ્રાક્ટર. કાંઈ વાંધો નહીં જો તમારે આ ઇનામ જોતું હોય તો એ પેલા તમારે 6 લાખનો દંડ ભરવામાં આવશે તો તમે ચેક આપશો કે રોકડા લાવો હે ગાયબ થઈ ગયા જોયું ને ભાઈ ઇનામનું કીધું તો કે હું છું દંડ ભરવાનું કીધું તો બધા ગાયબ થઈ ગયા